અછત વચ્ચે વીજ પુરવઠાની ખોટ, ગીરના ખેડૂતો પાક સુકાવા લગતા મુશ્કેલીમાં મુકાયા। ગીર અને સૌરાષ્ટ્રના કેટલોક વિસ્તારમાં હાલ વરસાદની નોંધપાત્ર અછત જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે। પરિસ્થિતિને જોતા ખેડૂતો દ્વારા પિયત માટે મોટા પાયે વીજળીની જરૂરિયાત છે, પરંતુ વીજ પુરવઠામાં અનિયમિતતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધુ વધારો કરી રહી છે। ત્યારે અકોલવાડી તથા આસપાસના અનેક ગામોના ખેડૂતો વીજ વિભાગ સામે રોષ વ્યક્ત કરતા PGVCL ને લેખિત રીતે આવેદન આપ્યું છે। આજે 10 થી 12 દિવસથી વીજળીના ધંધા થતા હતા, એના અનુલક્ષી અમારે અહીંયા રજૂઆત કરવા આવવી પડી અને આવેદન પત્ર આપ્યા પછી સાહેબે સકારાત્મક જવાબ આપ્યો છે અને કીધું કે આ કામ તાત્કાલિક જોઈ લો અને કરાવી લો અને પાવરની સપ્લાય ચાલુ કરાવવા વિનંતી કરી। હું એક ખેડૂત છું। અમે આજ હણમતિયા ગામના સર્વે ખેડૂતો ભેગા થઈ અને જે ખેતીવાડીમાં પાવરનો જે પ્રશ્ન છે એને લઈને આજે જીબી કચેરી આવ્યા હતા અને બધા ભેગા મળી PGVL અમારા નાયબ ઇજનેર છે સરવૈયા સાહેબને આવેદનપત્ર આપ્યું અને જે ખેતીવાડીમાં જે પાવરના ધાંધિયા છે એના વિશે રજૂઆત કરી। કારણ કે અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોને મગફળી, સોયાબીન, શેરડી જેવા પાકોમાં પિયતની ખાસ જરૂર છે અને એવા જ ટાઈમે અત્યારે પાવરના ધાંધિયા છે, જેના લીધે ખેડૂતો અત્યારે 24 કલાક વાડીઓમાં હેરાન થાય છે, છતાં પણ ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો નથી। તેના લીધે ખેડૂતો પણ રોષમાં આવી અને આજે બધા આવેદનપત્ર આપવા આવ્યા। આવેદનપત્ર આપી અને સાહેબને રજૂઆત કરી કે અમને ખેતીવાડીમાં સમયસર અને પૂરતો વીજ પુરવઠો મળે। એવું કરવા જાય ને તો એમ માનો કે વીજ પુરવઠો ઉનાળાની અંદર લો વોલ્ટ હતા કે જે ઉપરથી લો વોલ્ટ હોય અને પાવર સપ્લાય પૂરી મળતી ન હોય, પણ અત્યારની પોઝિશન તો એવી છે કે આ કર્મચારીઓ જ એવા છે કે જે પૂરતું ધ્યાન નથી દેતા, એને કારણે જ ખેડૂતો ભોગ બને છે, બીજું કાંઈ નથી આની અંદર। કારણ કે ક્યાંય લો વોલ્ટ નથી થતા, છતાં પણ જો વીજળી પૂરી ન થતી હોય, વારંવાર લાઇટ જાવી, એવું ટ્રિપિંગ થાય અને ગમે ત્યાંથી ગમે ત્યાં પાવર એ લોકો ફેરવી નાખે કે હાલો અહીંયા ચાલુ છે, છતાં ત્યાં કાંઈ ચાલુ ત્યાં ઠેઠ સુધી પૂગતો નથી। તેમણે માંગ ઉઠાવી છે કે તરત વીજ પુરવઠો નિયમિત કરવો જોઈએ, જેથી પાક બચાવવો શક્ય બને। એક તરફ રાજ્ય સરકાર ખેડૂતો દિવસે પૂરતી વીજળી આપવાની વાતો કરી રહી છે, જ્યારે ગીર સોમનાથના તળાળા ગીરના ગ્રામ્યમાં ખેડૂતો વીજળીના ધાંધિયાને પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોના પાકને પિયત આપવું ખૂબ જ જરૂરી છે અને જો યોગ્ય સમય નહીં મળે તો પાક સુકાઈ જશે અને 4 મહિના માથે પડશે। ત્યારે આ મુદ્દે જ્યારે મીડિયા દ્વારા અકોલવાડી PGVCLના નાયબ ઇજનેરને સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપવાથી ઇનકાર કરતા જણાવ્યું કે હું મીડિયા સામે બોલવા સક્ષમ નથી, આપ અમારી ઉપરના અધિકારીનો સંપર્ક કરો। ત્યારે ગીરના ખેડૂતો ખેતી પર નિર્ભર છે અને વીજળીના અભાવે ખેડૂતો ચિંતિત છે, ત્યારે ખેડૂતો તાત્કાલિક હલની અપેક્ષા રાખી રહ્યા છે।